બોલો, તમારા ઘરમાં પાપના સાધન વધારે કે ધર્મના સાધન વધારે? પાપના. એનો મતલબ એ થયો કે તમારી રુચિ, ઓકે, તમે સંસારી છો, પાપ વગર તમે રહી શકતા નથી, પાપના સાધન વગર નથી રહી શકતા. પણ હું તમને એમ પૂછું, હવે એમાંય આપણે બે પ્રકાર પાડી દઈએ, અર્થદંડ, અનર્થદંડ, જરૂરી, બિનજરૂરી. તો જરૂરી પાપના સાધન ઘરમાં વધારે કે બિનજરૂરી? સાહેબ, એ બધું શ્રાવિકાઓને પૂછો. બિનજરૂરી. જેના વગર તમારું ઘર આસાનીથી ચાલી શકે અને છતાંય એ સાધન તમે ઘરમાં રાખો, એને અર્થદંડ કહેવાય કે અનર્થદંડ કહેવાય? વગર કારણે તમને પોલીસ દંડે તો તમે પોલીસને કહો કે ના કહો, યાર कुछ हमने गलती नहीं की है, रोड पर बराबर चला रहे, रेड सिग्नल आया, गाड़ी खड़ी कर दी, ट्रैफिक के अंदर भी हमने गाड़ी को भगाई नहीं है, हमको क्यों पर्चा दे दिया? बोलो કે ના બોલો? આપી દો 300 રૂપિયા ફટાક દઈને, ઉભા રહી જાઓ. તમે તો એમાંય વ્યાજબી કરો એમાંના છો. પોલીસની સાથે તમે જીભાજોડી કરી શકો છો. મારે એમ કેવું છે, કર્મ સત્તાની સામે જીભાજોડી કરી શકશો? અનર્થ દંડ. વગર કારણે તમે અમને શા માટે દંડો? કારણ કે વગર કારણના તે સાધનો ઘરમાં બહુ વસાવ્યા. મારા સાહેબ, જે ચીજનો આપણે યુઝ ન કરતા હોઈએ એનું પાપ લાગે? તમારી માલિકી હોય તો લાગે, તમારી માલિકી હોય તો લાગે. પણ મારા સાહેબ, એવી ઘણી ચીજો છે જે માત્ર શો માટે જ રાખવાની હોય, એને યુઝ ના કરવાની હોય તો લાગે. શો ધેટ મીન્સ આસક્તિ. તમારો ફ્લેટ જોઈને 4 જણા મોઢામાં આંગળા નાખી જાય અને તમને એમ થાય આપણે જે રૂપિયા વાપર્યા એ બધા. મને ઘણીવાર ભરતભાઈ એ નથી સમજાતું, તમે લોકો ઘર તમારા માટે બનાવો છો કે દુનિયા માટે બનાવો છો? હે? કોના માટે? હું બંને. આ સ્યાદવાદી લાગે છે. અમે જલસા કરીએ, આવનારો જલસા ના કરે, આવનારો જલી જવો જોઈએ, બરાબર ને? એને તમે જલસા કરાવતા હો તોય હજી સમજ્યા, આવનારો જલી જવો જોઈએ. તમને સાચું કહું, એક સમય એવો હતો કે તમારા ઘરની વિનંતીઓ થતી હતી ને અમે ચતુર્વિધ સંઘ સાથે તમારા ઘરે પગલાં કરવા આવતા હતા. હવે અમને ઈચ્છા નથી થતી કે તમારા ઘરમાં સકળ સંઘને લઈને અમે આવીએ. નહીં સમજ્યા? શું? અરે ગોવાલિયા ટેન્કમાં વર્ષો પહેલા ગચ્છાધિપતિ સાથે ચોમાસું કર્યું. એક ભાઈએ ચાતુર્માસ પરિવર્તનનો લાભ લીધો અને ભાઈની ઈચ્છા આખા સંઘના મારા ઘરમાં પગલા થાય. ગચ્છાધિપતિ પાટ ઉપર, હું સામે નીચે બેઠો હતો, આજુબાજુ મહાત્મા બેઠા હતા. અને આવનારો સંઘ બધા જ ગચ્છાધિપતિની પાટ આગળથી આમ થઈ એક એક ઘરમાં પગલા કરી નીચે ઉતરે, મારી બાજુથી પસાર થાય. બધાની નજર ઉપર, સીલિંગ ઉપર. મારે કેવું પડ્યું, ભાઈ હું ઉપર નથી બેઠો, નીચે બેઠો છું. પણ એને ક્યાં મારામાં રસ હતો? એને શેમાં રસ હતો? એની સીલિંગ, એનું ફ્લોરિંગ, એની વોલ, એના કપડા, એના બારીના પડદા, એની સિન્ટેક્સની ટાંકી. આહાહાહા! તમે આ ક્યાંથી લાવ્યા? તમે તે ક્યાંથી લાવ્યા? તારી ભલી થાય, તને એના માટે અહીંયા પગલા કરાવ્યા? જ્યાં જાઓ ત્યાં તમને તમારો સંસાર દેખાતો હશે તો લખી રાખજો, પરલોકમાં તમારી સાથે સંસારની જ રુચિ આવવાની.